મિત્રો, અમે તમને વિદ્યુતનું સુવાહક અને મનવાહક વિશે માહિતી આપશું. અમે એક વિદ્યુત પરિપથ લીધેલું છે અને તેની સાથે એક કોઇલ જોડેલી છે. કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેથી હોકાયંત્રની સોય પરાવર્તન પામે છે. હવે અમે જ્યારે બંને છેડાને સંપર્કમાં લાવીએ છીએ ત્યારે એલઈ પ્રકાશિત થાય છે અને વિદ્યુત પરાવર્તન હોકાયંત્રની સુઈ પરાવર્તન પામે છે. હવે અમે દરિયાનું પાણી, વનસ્પતિ તેલ, લીંબુનો રસ અને નળનું પાણી લીધેલું છે. હવે અમે જ્યારે બંને છેડાને દરિયાના પાણીમાં લાવીશું ત્યારે એલઈ પ્રકાશિત થાય છે અને હોકાયંત્રની સોય પર પરાવર્તન પામે છે. તેથી તે વિદ્યુતનું સુવાહક છે. હવે અમે જ્યારે વનસ્પતિ તેલમાં તેને નાખીશું ત્યારે એલઈ પ્રકાશિત થતી નથી અને હોકાયંત્રની સોય પરાવર્તન પામતી પણ નથી.